દોસ્તો, જો વસ્તી ગણતરી 2027 માં તમારો ઓર્ડર વસ્તી ગણતરીદાર કે પછી સુપરવાઇઝર તરીકે થયો છે તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે એક નાની એવી ભૂલ કરશો ને તો તમારો આખો ડેટા રિજેક્ટ થઈ જશે. તો ઘણા જિલ્લાઓમાં છે ને ઓર્ડર ઓલરેડી થઈ ગયા છે અને જ્યાં બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં ઓર્ડર થઈ જવાના છે અને તાલીમ પણ તમારી આવી જશે. એટલે આપણો હેતુ શું છે કે તાલીમમાં તમે શીખો એની પહેલા તમે જો આ વિડીયો જોઈ લેશો ને તો તમે ફિલ્ડમાં જાશો ને ત્યારે તમે 10 ગણા વધારે કોન્ફિડન્ટ થઈને જાશો અને પ્રો લેવલના તમને બની જશો. તો આ વિડીયો છે આખો જોજો અને સ્ટેપ બાય સ્ટેપ બધું તેમાં હું સમજાવું છું કે કઈ રીતે આખી પ્રોસેસ છે આપણે કરવાની છે. તો ચાલો સીધા જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો જેવી તમે એપ ઓપન કરશો એટલે તમને કંઈક આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે કે જેમાં લેઆઉટ નકશા મુજબ અને અપેક્ષિત જનગણના ઘરોની સંખ્યા તે ઓલરેડી તમને છે તમારો જે વિભાગ હશે તેમાં તમને એલોટ થયેલું જ આવશે કે તમે જેવું ઘર યાદી દાખલ કરો એની અંદર તમે જાશો એટલે તમને આવી રીતનું બતાવશે. તેમાં ઘર યાદીના બ્લોક નંબર તમારા જે બ્લોક નંબર હશે એ તમારે તમને બતાવશે. ત્યારબાદ જે મકાન નંબર છે અને જનગણના ઘર નંબર છે એ તમારે કઈ રીતે લખવા એ તમને ટ્રેનિંગમાં પ્રોપર શીખવાડશે. આપણે આજ પ્રશ્નો કેવા આવશે ને એ જોવું છે. તો તમે પ્રશ્નોમાં જાશો એટલે ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી તો અલગ અલગ વસ્તુ આપેલી છે એટલે તમારે પૂછીને જે હોય તે જ આન્સર તમારે આમાં ટીક કરવાનો છે કે માટી, લાકડું, પાકીટ, પથ્થર, સિમેન્ટ કે ફ્લોર ટાઇલ્સ છે કે અન્ય છે. જે કંઈ પણ હોય એ જેવો પ્રશ્ન તમારે થઈ જાય ત્યારબાદ તમારે આગળ આપશો એટલે નવો પ્રશ્ન આવશે કે દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તેમાં અલગ અલગ ટાઈપના ઓપ્શન આપ્યા છે બધાય કે જે ઓપ્શન હોય તમારે એમાં ટીક કરી ત્યારબાદ તમારે આગળ જવાનું છે. પછીનો પ્રશ્ન છે કે છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તો તેમાં જો આવી રીતના 9 થી 10 જાતના ઓપ્શન આવ્યા છે. તમારે એ લોકોને પૂછી જે ઓપ્શન હોય જે એની સાચી છત હોય તે તમારે ટીક કરવાનું છે. જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરો. હવે ઘર છે રહેઠાણ તરીકે છે કે રહેઠાણ સાથે એમાં દુકાન પણ છે કે ખાલી દુકાન છે, સ્કૂલ, હોટલ, હોસ્પિટલ, કારખાનું, પૂજાનું સ્થળ કે જે ઓપ્શન હોય કે અહીંયા તાળું મારેલું છે કે કોઈ સંસ્થા છે, જે સાચું હોય એ તમારે એમાં ટીક કરી નાખવાનું છે. ત્યારબાદ ઘરની સ્થિતિ શું છે તો કે સારી છે, રહેવા લાયક છે કે ખંડેર હાલતમાં છે. તો જે તમને યોગ્ય લાગે એ ટીક કરવાનું છે. ત્યારબાદ કુટુંબ નંબર એ તમારે ઓલરેડી એમાં આવી જશે. હવે કુટુંબમાં સામાન્ય રીતે કુલ વ્યક્તિઓની સંખ્યા તો કુલ કેટલા રહે છે એ લખવાનું છે. ત્યારબાદ તમારે એની જાતિ કે ઘરનો મેઇન સભ્ય છે એ પુરુષ છે, સ્ત્રી છે કે અન્ય છે અને અનુસૂચિત જાતિ કે જનજાતિમાં આવે છે કે અન્યમાં આવે છે. તો એ 3 કેટેગરી આપી છે એમાંથી તમારે એક સિલેક્ટ એને કરવાનું રહેશે. અનુસૂચિત જાતિ હોય તો એ, જનજાતિ હોય તો એ અને બાકીનાને અન્યમાં. ત્યારબાદ આ ઘરની માલિકીનો દરજ્જો શું છે કે ઘર એને માલિકીનું છે અથવા તે ભાડામાં રહે છે, બીજી જગ્યાએ એનું માલિકીનું છે કે ભાડાનું છે અને બીજે પણ માલિકીનું નથી કે અન્ય. ત્યારબાદ રહેવામાં ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા કે કેટલા એમાં રૂમ અવેલેબલ છે અને કુટુંબમાં રહેતા પરણિત દંપતી ઘરની અંદર કેટલા મેરિડ કપલ છે તેની સંખ્યા તમારે એમાં લખવાની છે. કોઈ ઘરમાં 1 હોય, કોઈ ઘરમાં 2 હોય, 3 હોય, જે હોય તે. ત્યારબાદ તમે જેવું આગળનો પ્રશ્ન આ લખાઈ જાય એટલે તમારે આગળ કરવાનું રહેશે કે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત તો શું છે? શુદ્ધ પ્રક્રિયા કરેલ નળનું પાણી, શુદ્ધિકરણ પ્રક્રિયા વગરનું પાણી, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણું, નદી, તલાવડી. જે ઓપ્શન લાગે એ લાગુ પાડી દેવાનો છે. પછી પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા તો પરિસરમાં છે, એની નજીક છે કે પરિસરથી દૂર છે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત શું છે? વીજળીથી છે, કેરોસીન છે, સૌર ઉર્જા, અન્ય કોઈ કે પ્રકાશ જ નથી, અંધારું છે ઘરમાં. જે ઓપ્શન લાગુ પડે એ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ શૌચાલયનો ઉપયોગ એમાં 2 છે, હા કે ના. ખુલ્લામાં ટોયલેટ માટે જાય છે, ખાસ કરીને કુટુંબના ઉપયોગ માટે છે, કુટુંબમાં વેચાયેલું છે, જે હોય તે ટીક કરવાનું છે. ત્યારબાદ શૌચાલયનો પ્રકાર તો તેમને અલગ અલગ ટાઈપના બધા પ્રકાર આપ્યા છે, તમારે જોઈ લેવાના અને એ ઘરમાં જે લાગુ પડતું હોય તમારે એમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યારબાદ ગંદા પાણીના નિકાલ માટેનું કે બંધ ગટર છે, ખુલ્લી ગટર છે. ત્યારબાદ પરિસરમાં સ્નાનગૃહની એટલે બાથરૂમની ઉપલબ્ધતા છે.
ત્યારબાદ રસોડું અને એલપીજી અથવા પીએનજી જોડાણની ઉપલબ્ધતા, તો રસોડા માટે કઈ રીતનો ઉપયોગ કરે છે, એલપીજી છે, પીએનજી છે. પછી રસોઈ માટે ઉપયોગમાં લેવાતું ઈંધણ કયું છે, કે લાકડા છે, છાણા છે, કોલસો, કેરોસીન, વીજળી, બાયોગેસ, સૌર ઉર્જા. જેના માટે રસોઈમાં ઉપયોગ કરતા હોય તે લખવાનું છે. ત્યારબાદ ઘરમાં રેડિયો અને ટ્રાન્ઝિસ્ટરનો પ્રશ્ન છે, કે એમાં હા કે ના તે તમારે સિલેક્ટ કરવાનું છે. પછી ટેલિવિઝન, ઘરમાં ટીવી છે કે નહીં, દૂરદર્શન, અન્ય ડીટીએચ, કેબલ કનેક્શન કે શું વાપરે છે. ત્યારબાદ ઇન્ટરનેટની ઉપલબ્ધતા વિશેનો પ્રશ્ન છે. પછી લેપટોપ કે કોમ્પ્યુટર ઘરમાં છે કે નહીં, 29મો પ્રશ્ન તેના વિશે છે. ત્યારબાદ ટેલિફોન અને મોબાઈલ ફોન વિશે 30મો પ્રશ્ન છે. એટલે જે લેન્ડલાઇન હોય, સ્માર્ટફોન હોય, બધું હોય તો એ લખવાનું છે. પછી સાયકલ અને સ્કૂટર માટે 31મો પ્રશ્ન છે. અને કાર, જીપ અથવા વાન જે 4 વ્હીલર છે એના માટે 32મો પ્રશ્ન રહેશે. જે હોય તે તમારે સિલેક્ટ કરીને જવાબ આપવાનો છે. તો આવી રીતે આ ટૂલ 32 પ્રશ્નો છે એ આપણે આમાં વારા પરથી આપણે જોયા. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ જમવામાં ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ કે અન્ય જે ખોરાકમાં મુખ્ય ઉપયોગ કરતા હોય તે કરવાનું છે. ત્યારબાદ પરિવારના સભ્યોનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. એ દાખલ કરી દેશો એટલે તમને એક આખું લિસ્ટ બતાડશે તમારા બધા પ્રશ્નો. એમાં તમારે એડિટ કરવા હોય તો પાછા થઈ શકશે. એકવાર વેરીફાઈ કરી લેવાના. ત્યારબાદ તમારે અહીંયા ટીક કરી અને તમારી સહી કરશો અને પછી સબમિટ કરશો એટલે તમારા એક ઘરની ગણતરી છે તે એમાં પૂરી થશે. તો આવી રીતે તમને એસાઇન થયેલા દરેક ઘરની એન્ટ્રી આપણે આ એપમાં કરવાની રહેશે. અને કોઈ પણ સમયે કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો આમાં જરૂરથી કોમેન્ટથી પૂછજો, આપણે એના તરત જવાબ આપીશું. અને આ સમગ્ર પ્રક્રિયા આપણે જ્યાર સુધી આ સેન્સસ પ્રક્રિયા ચાલતી હશે, કોઈ પણ નવા અપડેટ આવશે કે કોઈ પણ નવી સૂચના આવશે એટલે એના માટે તરત જ વિડીયો છે હું આમાં અપલોડ કરી દઈશ. એટલે તમે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને તરત જ કોઈ પણ નવો વિડીયો આને રિલેટેડ મૂકું તો તમને નોટિફિકેશન મળી રહે. અને જો વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રોને પણ શેર કરી દેજો.